ઠાકોર સમાજના બંધારણ વિરુદ્ધ ગીત ગાયા બાદ સુનિલ ઠાકોરે માફી માંગી। ગીત મુદ્દે વિવાદ વધતા સુનિલ ઠાકોરને અક્કલ આવી। ઠાકોર સમાજના બંધારણ વિરુદ્ધ ગીત ગાવા બદલ માફી માંગી છે। સિંગર સુનિલ ઠાકોરે સમાજ પાસે માફી માંગી। મહત્વનું છે કે ઠાકોર સમાજના બંધારણ વિરુદ્ધ સિંગર સુનિલ ઠાકોરે ગીત ગાયું હતું। બંધારણવાળાને મારો બંદૂકની ગોળી જેવા શબ્દો સાથેનું ગીત ગાયા બાદ સિંગર સુનિલ ઠાકોર વિવાદમાં સપડાયા હતા। ઉધરા ગામે જોગણી માતાની પ્રતિષ્ઠા સમયે ડીજેમાં સિંગર સુનિલ ઠાકોરે ગીત ગાયું હતું, જે બાદ વિવાદ વકરતા આખરે સુનિલ ઠાકોરે સમાજ પાસે માફી માંગી લીધી છે। બનાસકાંઠામાં સિંગર સુનિલ ઠાકોરે કે જેણે ગીત ગાયું હતું, બંધારણ બનાવવાવાળાને ગોળી મારો આ પ્રકારનું ગીત ગાયું હતું ને પછી તેની અક્કલ ઠેકાણે આવી। સમાજ સામે સુનિલ ઠાકોરે માફી માંગી છે। ગીત મુદ્દે વિવાદ વધ્યો, સુનિલ ઠાકોરને આખરે અક્કલ આવી। ઠાકોર સમાજના બંધારણ વિરુદ્ધ ગીત ગાયા બાદ માફી માંગી છે। આ પહેલા અને પછી પહેલા ડીજે જ્યારે વાગી રહ્યું હતું એ સમયે સુનિલ ઠાકોર કે જેણે ગીત ગાયું હતું ને પછી માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો છે। જય માતાજી મિત્રો, હું છું આપણો સુનિલ ઠાકોર। તો પહેલા તો દિલથી ઠાકોર સમાજને માફી માંગુ છું। આપણે તારીખ 3/2/2026 રોજ ઉંદરા મુકામે આપણે જોગણી માની પ્રતિષ્ઠા નિમિત્તે લાઈવ ડીજે હતું, એમાં બંધારણ વિશે થોડું ભૂલથી ગવાઈ ગયું હતું। તો દરેક મારા ઠાકોર સમાજને દિલથી માફી માંગુ છું। તો વિવાદ વધતા સુનિલ ઠાકોર કે જેણે સ્વીકાર્યું કે બંધારણ બનાવનારાઓને લઈને ભૂલથી તેનાથી ગીત ગવાઈ ગયું હતું અને પછી તેમણે દિલથી ઠાકોર સમાજની માફી માંગી આ વિડીયો વાયરલ કર્યો।